આજની ધર્મકથા. પ્રણામ. આટલા ભવોથી જે બે આત્માઓની આપણે વાત કરી રહ્યા હતા કે જે બે આત્માઓના ક્રમિક વિકાસને જોવા જઈએ તો આપણને આનંદ પણ થાય અને કેટલુંક આશ્ચર્ય પણ થાય. આપણે એવા પણ ચરિત્રો જોયા છે કે જેની અંદરમાં સામાન્ય નિમિત્ત મળતા અંદર ઉતરવાનું થાય અને વૈરાગ્ય અને ત્યાંથી સિદ્ધિ વિતરાગતા કેવળ જ્ઞાન. આગળ આપણે પ્રશ્નોની ચર્ચા કરશું કે કેમ એવું થયું કે આટલા ઉત્તમ ભવો થવા છતાં આટલા ભવો કરવા પડ્યા. એક પ્રશ્ન આ છે. બીજો પ્રશ્ન, આ એડવાન્સમાં એટલા માટે આપણે વાતો મૂકીએ છીએ, કરીએ છીએ કારણ કે આ ભવને સાંભળવામાં કથાની કંઈ બહુ મહત્તા નથી. મહત્તા એ છે કે આપણે કનેક્શન કેવી રીતે લઈશું. આગળના ભવોની અંદરમાં શંખનું પાત્ર, કલાવતીનું પાત્ર, એની પછીથી તો જે બધી કમળસેન ગુણસેના, પૂર્ણચંદ્ર પુષ્પસુંદરી, શૂરસેન મુક્તાવલી, પદ્મોત્તર અને હરિવેગ, ગિરિસુંદર રત્નસાર, કનકધ્વજ જયસુંદર, આ બધા જે ભવો કર્યા એ બધા ભવોની એક છાપ છે જે આ ભવની અંદરમાં આપણને કેટલેક અંશે સમજવા મળશે. અને એક પ્રશ્ન આવો બી થાય કે આટલા બધા લોકો જે આ ભવોની અંદરમાં જોડાયા, આ બધા લોકો આવા ઋણાનુબંધના કારણે શું બધા જ ઉત્તમતા પામી શક્યા હશે? એટલે શંખ અને કલાવતીના જીવને તો આપણે જોઈશું અને જોતા આવ્યા છીએ કે એ બંને સતત મળતા આવે છે. પણ વચ્ચે કેટલાક ભવો આવ્યા કે જે ભવોની અંદરમાં એમની અલગ અલગ પત્નીઓ થઈ, એમના માતા પિતા, પિતા અને કાકા, આ બધાઓની ઉત્તમતાને પણ આપણે માણી છે. તો સાહજિક પ્રશ્ન એ થાય કે આ બે આત્માઓ વચ્ચે જ જેમ ઋણાનુબંધ રહ્યો એમ એ બધા વચ્ચે ઋણાનુબંધ કેમ ન થયો, કેમ ન પાંગર્યો? આ લોકોના એ મમ્મી પપ્પા દર વખતે હતા, માતા પિતા અલગ અલગ ભવોમાં, એ બધા સાથેનો ઋણાનુબંધ નહીં થયો હોય. આ બે આત્માઓ દર ભવમાં મળે તો બીજા બધા આત્માઓ સાથે આ લોકો એ ભવમાં કેવી રીતે રહેતા હશે અને આ બંને કેવી રીતે રહેતા હશે? આ કેમ સમજવું છે? કારણ કે આપણને આ ભવની અંદરમાં ખબર પડે, આ જીવનની અંદરમાં ખબર પડે કે આપણે કયા આત્માની સાથે કેવી રીતે રહેવું છે કે જેના કારણે ભવાંતરમાં મળવાની શક્યતા યા તો ઊભી થાય ને યા તો બંધ થાય. ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી વાતો આ કથા દરમિયાનની અંદરમાં, આ ભવ દરમિયાનની અંદરમાં આપણે કરશું. હું ઈચ્છું કે શ્રોતાઓને પણ આ આખું કથાનક સાંભળવામાં હવે આપણે છેડે આવ્યા છીએ તો સંવેદનાઓ જાગતી હશે. હું ઈચ્છું કે સંવેદનાઓ પણ અભિવ્યક્ત થાય, પ્રશ્નો થાય તો પ્રશ્નો પણ અભિવ્યક્ત થાય, અને જીવનના અનુભવો પણ કેટલાક આવી રીતે અભિવ્યક્ત કરવા હોય તો અભિવ્યક્ત કરાય, કરવા જોઈએ. કારણ કે જ્યાં સુધી સંવેદનાઓ બહાર નીકળી અને એક આકારને પામતી નથી ત્યાં સુધી એ સંવેદનાઓ કઈ દિશામાં લઈ જશે એ પ્રશ્ન રહે છે. આપણે જે સમજીએ છીએ એ રાઈટ ટ્રેકનું છે કે નહીં એ કેવી રીતે વેરીફાઈ થશે? એ બસ આવી રીતે વેરીફાઈ થશે કે આપણી સંવેદનાઓ એ અભિવ્યક્ત થાય અને અભિવ્યક્ત થયેલી સંવેદના ઉપર ક્યાંક ને ક્યાંક આ કથાનક દ્વારા સ્ટેમ્પ લાગે. કથાની શરૂઆત કરીએ. અંતિમ ભવ, અયોધ્યા નગરી, મહારાજા હરિસિંહ રાજ્યનું એવું કુશળ સંચાલન કરતા હતા કે આખી પ્રજાની અંદરમાં ક્યાંય પણ દુઃખ ન હતું અને સૌથી મહત્વનો ભય ન હતો. નેતૃત્વ એને કહેવાય, વડીલ એને કહેવાય, છત્ર એને કહેવાય કે જે ભય મુક્ત રાખે. આજે વડીલ તરીકે, પિતા માતા તરીકે આપણે જે પણ રોલ પ્લે આપીએ છીએ એ આપણા આશ્રિતને, આપણા દીકરાઓ દીકરીઓને અથવા આપણી નિશ્રામાં રહેલા લોકોને ભયમુક્ત રાખે છે ને,
આ સૌથી પ્રાઇમરી આપણે સમજવું જોઈએ અને ચકાસવું જોઈએ. આ હરિસિંહના રાજ્યની અંદરમાં પ્રજા પૂર્ણપણે ભયમુક્ત હતી. કોઈ પણ ઠેકાણે દુઃખનો પરિતાપ જોવા મળતો ન હતો. નગરી એટલી દર્શનીય બનાવી હતી, એટલી દેદીપ્યમાન બનાવી હતી કે પરગામથી પણ આ લોકો આ ભવ્યતા અને સમૃદ્ધિના દર્શન માટે આવતા. પ્રજા કલ્યાણની ઉચ્ચ ભાવના, અને એટલે મહારાજા હરિસિંહે વિવિધ યોજનાઓ પોતાના મંત્રી સાથે બેસીને ઘડી હતી. અને આ બધી યોજનાઓનો અમલ પણ સુયોગ્ય રીતે થાય એનો પ્રબંધ જે છે એ પણ ખૂબ વ્યવસ્થિત રીતે કરાતો હતો. વિવિધ સ્થળે કૃત્રિમ ફુવારાઓ, ઉદ્યાનો, શિવાલયો, જીન મંદિરો, આ બધું પણ બનાવેલું હતું. ઇન શોર્ટ, આ એક એવી નગરી હતી કે જેને આદર્શ કહી શકાય. ઉત્તમતા માટે જે રિક્વાયરમેન્ટ્સ હોય એ બધી જ જ્યાં ફૂલફિલ થતી હોય એવી આ નગરી અયોધ્યા. અને એ રાજા હરિસિંહ, એમની પટ્ટરાણી પદ્માવતી, એમની કુક્ષીની અંદરમાં ગયા ભવની અંદરમાં જે સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદરમાં ગયા હતા, એવા પિતાનો જીવ કુસુમાયુધ, એ જીવ ત્યાંથી ચવી અને પદ્માવતી રાણીની કુક્ષીમાં આવ્યા. આમ એક પણ ભવ એવો નથી ગયો કે જેમાં આપણે બહુ ખાસ રીતે નોટિસ ન કર્યું હોય, પ્રોમિનન્ટ રીતે, કે આ લોકો સ્વપ્ન વગર નથી આવતા. એસ્પેશિયલી આ શંખ રાજાનો જીવ કોઈ પણ ભવની અંદરમાં એ ઉત્તમ સ્વપ્ન આપ્યા વિના એમનો જીવ નથી આવ્યો. તો આ ભવની અંદરમાં પણ આ ધારા કેવી રીતે તૂટે? અને એવું જ થયું કે મહારાણી પદ્માવતીને આ મહાપુણ્યશાળી જીવના પ્રત્યે વિમાનનું અદ્ભુત સ્વપ્ન આવ્યું. વિમાનમાંથી કોક જીવ અવતરતો હોય એવું એમને સ્વપ્નમાં જોયું. અને હતું પણ એવું છે, સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી આવતા હતા. સ્વપ્નથી સૂચિત બાળકો એ એક વિશેષ આશય સાથે આવ્યા છે. જરૂરી નથી કે બધા સારા સ્વપ્ન સાથે જ આવ્યા હોય, ઉત્તમ સાથે જ આવ્યા હોય, ઉત્તમતા, પણ કોઈક વિશેષ આશયથી ચોક્કસ આવ્યા હોય છે. અને આ આશય જે છે, આ પુણ્ય જે છે, એ પોકારે છે છાપરેથી, હજી એના આવવા પહેલા. અને એટલે આવા સ્વપ્નાઓ આવે છે. આપણા મનાઈ ઘણા હશે, અથવા આપણે આ ઇન્ક્વાયર પણ કરવું જોઈએ આપણા માતા પિતાને પૂછીને કે ક્યારે પણ આખા 9 મહિનાની અંદરમાં આપણે જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતા પિતાને શું થયું હતું? સ્વપ્ન આવ્યા હતા? આવા કોઈ દોહલાઓ ઉત્પન્ન થયા હતા? જેમાં આ કથામાં આવે છે કે ભાઈ આ જીવ જે આવવાનો છે એ ગર્ભમાં આવ્યા પછી એ પદ્માવતી દેવીને સમગ્ર જગતનું કલ્યાણ કરવાના દોહલાઓ થતા, અને એના ભાગરૂપે એ દુઃખીજનોને છૂટે હાથે દાન આપતા અને અનેક ધર્મ કાર્યો એ સંપન્ન કરતા. આપણે ગર્ભમાં હતા ત્યારે માતાને કેવા દોહલા થતા હતા આ પૂછવું જોઈએ. અને અત્યારે જે લોકો માતા બન્યા છે અથવા બની રહ્યા છે એ લોકોએ આ વિચારવું જોઈએ કે દોહલા આવી શકે ને એટલું સ્વચ્છ મનને રાખવું જોઈએ. વિકલ્પોના કારણે મનની મલિનતા એટલી બધી બગડી જતી હોય કે આમાં દોહલો આવ્યો અને ખબર પણ ન પડી, એવી સ્થિતિમાં પણ આપણે ત્યાં અત્યારે સ્થિતિમાં હોય છે. છેક સુધી જોબ કરવા, છેક સુધી બધા સ્ટ્રેસ રાખવા, છેક સુધી ઘરમાં કકળાટો કે ઘરમાં ક્લેશો ચાલતા હોય એની અસરો મન પર લેવી, છેક સુધી આ ફાસ્ટ લાઈફ જે છે એને જીવવી, છેક સુધી એવું બધું ખાવું કે જે બાળક માટે ઉચિત નથી. આ જે બધી આદત છે એ આદતોના કારણે જે ઉત્તમતા લઈને બાળક આવ્યું હોય એ ઉત્તમતા પણ આ નિર્બળતાની અંદરમાં સમાઈ જાય અને ઉત્તમતા દેખા ના આપે. છેક લેટ નાઇટ સુધી મોબાઈલ લઈને જાગતી હોય માતા,
હવે એની માટે સ્વપ્ન કદાચ ઓલાના પુણ્યથી લાવવું પણ હોય કુદરતે, તો પણ આવી રીતની અવસ્થામાં સૂતેલી માતાને સ્વપ્ન આવે કેવી રીતે? ઉત્તમતા ક્યારે પણ એમને એમ ના આવે. એની માટે પાત્રતા પણ ઉત્તમ જોઈએ, ઝીલનાર ઉત્તમ જોઈએ. અને એટલે માતૃત્વ જે છે એક એવા વ્યક્તિઓએ જ લેવું જોઈએ કે જે વ્યક્તિઓએ ખરેખર માતૃત્વ માટે કંઈક ભોગ આપવાની તૈયારી મનમાં ઊભી કરી હોય. બાય એક્સિડન્ટ કે બાય ચાન્સ ન થવું જોઈએ, બાય ચોઇસ થવું જોઈએ કે ભાઈ મારે આ રોલ પ્લેની અંદરમાં જવું છે, મારે આ સૃષ્ટિમાં સર્જનહારના અંશ તરીકે મારે આવવું છે કે જેમાં હું પણ કંઈક નવું સર્જન આ જગતને આપું, અને આપું છું તો શ્રેષ્ઠ આપીશ, અને એને લગતી જે મહેનતો છે એ મહેનતો કરીને આપીશ. આપણે જોબ કરીએ ને તો જોબને લગતી જેટલી પણ મહેનતો હોય એ આપણે સ્વીકારી લઈએ કે આટલું તો કરવું પડે, આટલો ટાઈમ તો આપવો પડે, આ ટાઈમની અંદરમાં આટલું કામ કરવું પડે. તો માતૃત્વ એ પણ એક એવું એક્ટ છે, એવું કાર્ય છે કે જે ઘણો ભોગ માંગે છે, ઘણી વસ્તુઓનો ભોગ માંગે છે. પછી હું માતૃત્વ પ્રાપ્ત કરું એટલે મારે મારી કોઈ ચોઈસ નહીં, મારે મારા કોઈ શોખ નહીં, મારે મારું કોઈ જીવન નહીં, આવા બધા પ્રશ્નો નહીં કરવા. આ સ્વચ્છંદ છે. આ અંદર બેઠેલો ભોગનો ભાવ પણ નથી, અહંકારનો ભાવ પણ નથી. આ સ્વચ્છંદનો અને લોકોએ મનમાં ઉપજાવી કાઢેલો આ પાશ્ચાત્ય જગતનો વિકૃતિનો ભાવ છે. ભાઈ તું સર્જન કરવા બેસી રહી છે, એની કેટલીક નીતિમત્તા એની પણ જાળવણી કરવી જોઈએ. એના કેટલાક પ્રોટોકોલ્સ હોય જે પાળવા જ પડે, પાળવા જોઈએ. માતૃત્વ જ્યારથી બગડ્યું ને ત્યારથી આ જગતની બધી જ વસ્તુઓ બગડી છે. માતાઓ જ્યાર સુધી પોતાના માતૃત્વની કિંમત નહીં કરે ને, ગર્ભમાં આવ્યા પછીથી બાળક પોતાની રિસ્પોન્સિબિલિટીઝ નહીં સમજે કે શારીરિક, માનસિક, આત્મિક બધી જ જવાબદારીઓ, કારણ કે અત્યારે માતા જે કરશે પુત્ર એ બધું જ પામશે, એ જ બધું શીખશે. એ બહાર જન્મ લેશે પછી એ બધાને જોશે, પછી એ પિતાને પણ જોશે અને પિતાના પ્રમાણે પણ ચાલશે. પણ અત્યારે એ ફક્ત માતાના અંતર્મનને જુએ છે. અહીંયા પટ્ટરાણી પદ્માવતીજીએ એવું જીવન જીવ્યું આ 9 મહિનામાં કે જેના કારણે અંદર રહેલા એ ઉત્તમ આત્માને એની ઉત્તમતા જે લઈને આવ્યો છે એ જ સ્વાધ્યાયમાં રહી, એ જ ઘૂંટાય. એટલા બધા લોક કલ્યાણના કાર્યો કર્યા, સુકૃતોના કાર્યો કર્યા કે અંદર રહેલા બાળકની અંદરમાં માતાના મનની શુભતા જે છે એ છપાઈ ગઈ. પૂરા દિવસો થયા અને એક તેજસ્વી પુત્ર રત્નને જન્મ આપ્યો. સમગ્ર નગરીની અંદરમાં આનંદનો ઉત્સવ રચાયો. 20 દિવસ સુધી લોકોએ પુત્ર જન્મની ખુશાલી મનાવી. રાજભવનમાં પણ હર્ષ અને ઉમંગનું વાતાવરણ છવાયું. મહારાજા હરિસિંગે તેજસ્વી એવા આ પુત્ર રત્નનું નામ પૃથ્વીચંદ્ર પાડ્યું. પૃથ્વીચંદ્ર નામો પણ છે ને કેટલાક ગુણોને બતાવી દેતા હોય છે, અથવા કેટલાક ગુણો ઊભા પણ કરી દેતા હશે. પૃથ્વી ઉપર ચંદ્રની જેમ આ બાળક ચમકવા લાગ્યો, અને જેમ ચંદ્ર એ દરેક વ્યક્તિના મનને શાંત કરે, ચંદ્ર એ દરેક વ્યક્તિને પ્રિય બને, એ રીતે આ પૃથ્વીચંદ્ર બાળક એક વ્યક્તિ માટે પ્રિય સ્થાન બનવા લાગ્યો. સમય છે એ તો સરિતાની જેમ વહેવાનો, અને ધીરે ધીરે આ બાળક મોટો થવા લાગ્યો. અત્યંત ધીર, ગંભીર અને શાંત પ્રકૃતિનો વ્યક્તિ હતો. એવું બાળક કે જે બાળક નાનપણથી જાણે એક પ્રકારની સ્થિત પ્રજ્ઞ અવસ્થા લઈને જન્મ્યો છે. ન મુખ પર વિશેષ હાસ્ય આવે, ન વિષાદ આવે. ખડખડાટ હસવું, જોર જોરથી અટ્ટહાસ્ય કરવું, આવું તો આ બાળકની અંદરમાં કોઈએ ક્યારે જોયું નથી. પણ એનો અર્થ એવો પણ ન થયો કે ક્યારેય દુઃખી હતો. ના, એ સ્થિત પ્રજ્ઞ હતો. એને ખબર હતી
કે આમાં કેટલું હસવા જેવું છે. આપણે ઘણીવાર 80 વર્ષના થઈએ ને તોય આપણને ખ્યાલ નથી રહેતો કે ક્યાં હસવા જેવું હોય છે અને કેટલું હસવા જેવું હોય છે. આ ટીવી ને વોટ્સએપના જમાનાના કારણે ગમે તે જગ્યાઓએ ગમે તેવું જોતા રહેવું અને હસી રાખવું, આ વિકૃતિ આપણે પોષીએ જ રાખીએ છીએ. કેટલાય વ્યક્તિઓ એવા જોયા છે કે જે લોકો હાથમાં રીલનું સાધન લઈને બેઠા હોય અને રીલ્સ જોઈ રાખતા હોય, આપણને ઘણીવાર દયા આવે. આખી રીલ પત્યા પછીથી પણ સમજાય નહીં કે આમાં હસવા જેવું શું હતું, અને તેમ છતાં બસ એક આનંદ લે. આનંદ શબ્દ તો ન વપરાય, એક સુખ લે. શેનું સુખ છે આ? અંદરથીની જે એકલતા છે ને, આ એકલતાની ઉપર ક્યાંક કેટલું આવરણ આવ્યું ને એનું સુખ છે. કંઈ ગમ્યું એનું સુખ નથી. આ ક્યાંક કોઈક વિષ્ટા પડી હતી, એની ઉપર કોઈકે થોડું સ્પ્રે કર્યું અને આપણને લાગવા લાગ્યું કે ઓહો બહુ સરસ સુગંધ આવે છે. આ એ જ છે, બીજું કાંઈ નથી. અંદરમાં જે અકારણ પંચાત કરવાની વૃત્તિ હતી એ પોષાણી, આ એનું સુખ છે. પણ આ બધું કરવામાં હું મારી ઉપર ધ્યાન નથી આપતો, એ વાત ભૂલાઈ જાય છે. આ બધું કરવામાં હું મને જ સમય નથી આપી શકતો, એ વસ્તુ ભૂલાઈ જાય છે. આ પેલી સ્થિતિ છે કે જેમાં કૂતરો હાડકું ચાવવા બેસે તો હાડકામાં દબાવવાના કારણે પોતાના જડબામાંથી લોહી નીકળે છે. કૂતરો એવું માને છે કે આ એકચ્યુઅલી હાડકામાંથી લોહી નીકળે છે, કે જે ખાવાની ચાખવાની એને મજા આવે છે, અને એને એવું લાગવા લાગે છે કે હું હજી વધુ લાકડું, આ જે હાડકું છે એ ચાવું અને હજી વધુ લોહી જે નીકળે એ પીવું, એનો સ્વાદ લો. ભાઈ, આ સ્વાદ આ હાડકામાંથી નીકળતા લોહીનો નથી, આ તારા પોતાના લોહીનો સ્વાદ છે. આપણને લાગે છે કે આપણે રીલ જોઈએ છે, હજી વધુ રીલ્સ જોઈએ અને આપણને મજા આવશે. આ રીલ્સ નથી, આ સમય નથી ખાતી. આ તારો પોતાનો મનુષ્યપણાની અંદરમાં હજારો કરોડો સુકૃતોના સામે લીધેલો એક ભવ, એની એક એક ક્ષણ એ વેચી મારી અને જે મળે છે આ એ છે. 1 અબજ રૂપિયા લીધા હતા અને ચણા મમરા ખરીદ્યા, આ એનું સુખ છે. અને આવા સુખને પણ જો સુખ ગણતા હોઈએ તો ગણવું. આપણે એવી પાત્રતા લઈને જન્મ્યા હશું એવું સ્વીકારવું. અહીંયા ન વિશેષ હાસ્ય ન વિશેષ વિષાદ. ઉંમર થતાં હરિસિંહ રાજાએ આ પૃથ્વીચંદ્રને અભ્યાસ માટે પાઠશાળામાં બેસાડ્યો. યાદશક્તિ પણ સતેજ, દરેક શાસ્ત્રનો અભ્યાસ પણ ઝડપથી પૂરો કરવો. અને આ પાઠશાળાની અંદરમાં એમને પૃથ્વીચંદ્રને કેટલીક એવી વાતો પણ શીખવવામાં આવી ધર્મના શાસ્ત્રના અધ્યયન દરમિયાન કે જેના કારણે એમના મનમાં રહેલું, પૂર્વભવના સંસ્કારમાં, ચિત્તમાં રહેલું એ વૈરાગ્યનું બળ એ પુષ્ટ થયું. શિક્ષણ એ એટલા માટે જ છે કે આપણે પૂર્વભવની અંદરમાંથી જે સારું લાવ્યા હોય એને બહારનું એક નિમિત્ત મળે તો એ બહાર ખીલી શકે. શિક્ષણ એ ક્યારે ગોખવા માટે નહોતું આપણે ત્યાં. શિક્ષણ એ ક્યારે પણ આપણી વિકૃતિઓને પોષવા માટે નહોતું. શિક્ષણ એ ક્યારે પણ ડિસિપ્લિન ઊભી કરવા માટે નહોતું. શિક્ષણ એ અંદરનું પોતાનું પોત પ્રકાશ આવવા માટે હતું. પણ કમનસીબી છે કે આજે આખા શિક્ષણમાં ક્યાંય પણ પોતાનું પોત દેખાય જ નહીં, એ જ પરિસ્થિતિની ઉપર વધારે સ્ટ્રેસ અપાયો છે, જોક અપાયો છે. ક્યાંય ખબર ન પડવી જોઈએ કે આ ભણનાર બાળકમાં સ્કિલ ક્યાં છે, આ ભણનાર બાળકનો આનંદ ક્યાં છે, આ ભણનાર બાળકની વૃત્તિઓ કઈ દિશામાં જઈ રહી છે, આવું કંઈ જ ખબર ન પડવી જોઈએ. એ રીતનો ઢાંચો આખો બનાવવામાં આવે. અને આપણે બધા હોંશે હોંશે લાખો કરોડો રૂપિયા આપી અને એ જ ઢાંચાને પોષણ આપીએ છીએ. આ શિક્ષણ અહીંયા પૃથ્વીચંદ્રને એના ચિત્તની અંદરમાં રહેલા કેટલાક સંસ્કારોને પુષ્ટ કર્યા, પોષણ મળ્યું. આવડી ઉંમરમાં પણ એનામાં અધ્યાત્મનું ક્ષેત્ર પ્રવેશ્યું. અને એટલે એ જ્યારે જ્યારે એકાંતમાં બેસતો ત્યારે ત્યારે આ સંસારની અસારતા વિશે એ વિચારતો રહેતો. હું આ શબ્દ બોલું છું બહુ ગંભીરતા સાથે, કારણ કે આ શબ્દ 8 વર્ષની ઉંમરના રહેલા બાળકની આસપાસનો સમય છે.
8 વર્ષનો બાળક પણ સંસારની અસારતા વિચારી શકે, એકલો બેઠો હોય ત્યારે. એને કોઈ મોબાઈલ ઉપર પ્રવચનો સાંભળીને ગોખેલા શબ્દ ન હતા આપણી જેમ. આ અંદરથી નીકળેલો સત હતો. કોણે કાઢ્યું? પાઠશાળામાં એ જે ગુરુજી હતા એને કઢાવ્યો. ગુરુજીઓનું આ કર્તવ્ય છે. ઓલાને ગોખાવવાનું કર્તવ્ય નથી. એક નવું મશીન બનાવવું જે ગોખીને ધડ 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 સૂત્રો બોલી જાય, એ કર્તવ્ય નથી. એ આપણે સમજવું જોઈશે. પેલા સ્કૂલના ટીચરમાં આપણને કાંઈ દમ નથી લાગતો, કારણ કે એ ફક્ત ગોખેલો સિલેબસ બોલાવડાવે છે. તો પાઠશાળાના અધ્યાપકે પણ આ સમજવું જોઈએ કે આપણે એ દિશા તરફ જવા નથી આવ્યા, આપણે એ દિશાનો યુટર્ન લેવડાવવા માટે આવ્યા છે. વ્યક્તિનું પોતાનું કૌશલ્ય બહાર નીકળે, એનું પોતાનું સત બહાર નીકળે, એ આપણા બધાના કર્તવ્યો છે. અને આવી રીતે આ 8 થી 10, 11, 12, 13 વર્ષ સુધીનો સમયગાળો પૃથ્વીચંદ્રનો આમ પસાર થવા લાગ્યો. હવે આ પૃથ્વીચંદ્ર માટે એક પ્રસ્તાવ આવે છે. એ પ્રસ્તાવની વાતો માટે આવતીકાલે આપણે ભેગા મળશું. જીના આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.